Hello student, good morning. Today we are going to learn unit first. Unit 1. Q4 question. Q4 question. તો આપણે આજે ધોરણ 8 ની ટેક્સ્ટબુક એટલે કે તમારી ચોપડીમાંથી યુનિટ 1 Q4 ક્વેશ્ચન નો અભ્યાસ કરીશું. તો લેટ્સ ઓપન યોર ટેક્સ્ટબુક. ગો ટુ પેજ નંબર 1. એક્ટિવિટી 1. Activity 1. Here is an imaginary interview with the famous astronaut Sunita Williams. હું તમને એક લાઈનનું ગુજરાતી સમજાવીશ. અહીંયા ઇમેજનરી આપણે ઇમેજ કરીએ છીએ ને, વિચારીએ છીએ, તર્ક કરીએ છીએ. ખાલી તમારે અહીંયા વિચારવાનું છે ને ઇમેજ કરવાનું છે કે એક ઇન્ટરવ્યુ છે. કોનો ઇન્ટરવ્યુ છે? ફેમસ એસ્ટ્રોનોટ, પ્રખ્યાત અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ. તમે સુનિતા વિલિયમ્સનું નામ જાણતા જ હશો. લિસન ટુ યોર ટીચર. તમારા શિક્ષકને સાંભળો. રીડ ઇટ, વર્ક ઇન ધેટ એન્ડ ડ્રામેટાઇઝ ઇટ. તેને વાંચો. બે જણા ગ્રુપમાં, પેર એટલે 2-4 ની ગ્રુપમાં કામ કરો અને ડ્રામેટાઇઝ એટલે એક નાટક તરીકે ભજવો. ઇન્ટરવ્યુઅર. ઇન્ટરવ્યુઅર એટલે જે ઇન્ટરવ્યુ લે છે એ માણસ. હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. ઇન્ટરવ્યુઅર કહે છે કે હેલો, કેમ છો સુનિતા વિલિયમ્સ? અમારા પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ સેઝ હેલો, નાઇસ મીટિંગ યુ. સુનિતા વિલિયમે કહ્યું કેમ છો? નાઇસ મીટિંગ, તમને મળીને ખુશ થઈ. ઇન્ટરવ્યુઅર સેઝ વેર ડુ યુ વર્ક. ઇન્ટરવ્યુઅરે કહ્યું કે તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ સેઝ એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. કે હું નાસામાં એક ફ્લાઇટ એન્જિનિયર, ઇજનેર જે હોય, જે ઉડ્ડયન અવકાશમાં ફ્લાઇટ ચલાવે. ફ્લાઇટ તો જોઈ જશે, પણ અવકાશ યાત્રીઓ અલગ પ્રકારનું ચલાવે, તો એમાં એ ફ્લાઇટ એન્જિનિયર છે. અને તમને નાસાની પણ ખ્યાલ હશે. નાસાનું ફૂલ ફોર્મ છે નેશનલ એરોનોટિક્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન, સ્પેસ એડમિનિસ્ટ્રેશન, નાસા. ઇન્ટરવ્યુઅર સેઝ વેર આર યુ બોર્ન. ઇન્ટરવ્યુઅરે કહ્યું કે તમે ક્યાં જન્મ્યા છો? સુનિતા વિલિયમ્સ સેઝ ઓહાયો. કે હું ઓહાયોમાં જન્મી હતી. ઇન્ટરવ્યુઅર સેઝ વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. તમારી ડેટ ઓફ બર્થ કઈ છે? સુનિતા વિલિયમ્સ સેઝ 19 સપ્ટેમ્બર 1965. મારી ડેટ ઓફ બર્થ છે 19મી તારીખ, સપ્ટેમ્બરનો મહિનો અને 1965નું વર્ષ. ઇન્ટરવ્યુઅર સેઝ વેર ડિડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ. તમે તમારું ગ્રેજ્યુએશન ક્યાં પૂરું કર્યું? ગ્રેજ્યુએશન એટલે સ્નાતકની પદવી. અત્યારે તમે 8મામાં ભણો છો, એના પછી તમે 10મા સુધી ભણશો, તમે 12મામાં જશો, 12મા પછી 3 વર્ષની કોલેજ કરશો. એને શું કહેવાય? ગ્રેજ્યુએશનની ડિગ્રી. 3 વર્ષ કોલેજના પૂરા કર્યા પછી જે તમને સર્ટિફિકેટ મળે એને કહેવાય ગ્રેજ્યુએશન. તો તમે તમારું સ્નાતકની ડિગ્રી ક્યાં મેળવી? તો સુનિતા વિલિયમ્સ સેઝ I did my graduation from Florida Institute of Technology. મેં મારું ગ્રેજ્યુએશન એ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી પૂરું કર્યું છે. ઇન્ટરવ્યુઅર સેઝ which special items did you bring with you in the space first time. તમે જ્યારે સ્પેસમાં પહેલી વખત તમે ગયા ત્યારે તમે તમારી કઈ ખાસ વસ્તુઓ તમે લઈને ગયા હતા? Sunita Williams says the Bhagavad Gita.
a small idol of Ganesha and a letter written in Hindi by my father. અને સુનિતા વિલિયમ્સે કહ્યું કે હું મારી સાથે ભગવદ ગીતા, સ્મોલ આઇડલ ઓફ ગણેશા એટલે ગણેશ ભગવાનની નાની મૂર્તિ, એન્ડ a letter written in Hindi by my father અને મારા પપ્પા દ્વારા હિન્દીમાં લખાયેલો લેટર એટલે કે પત્ર લઈને હું ગઈ હતી. ઇન્ટરવ્યુ સેઝ who inspired you in your life and work? તમને કોની પ્રેરણાથી તમારી લાઈફનું એટલે કે તમારા જીવનમાં ને કામમાં તમે કોનાથી પ્રેરણા મળી છે? સુનિતા વિલિયમ્સ, મહાત્મા ગાંધી. સુનિતા વિલિયમ્સે કોને ઇન્સ્પાયર કર્યા હતા? મહાત્મા ગાંધીએ. ઇન્ટરવ્યુઅર સેઝ વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? ઇન્ટરવ્યુઅરે પૂછ્યું કે તમે મૂળ કયા દેશના વતની છો? તમારો જન્મ તો ઓહાયોમાં થયો, પણ તમે આ દેશના કયા વતની છો? સુનિતા વિલિયમ્સ સેઝ ઇન્ડિયા. સુનિતા વિલિયમે કહ્યું ભારત. ઇન ફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. ખરેખર મારા પિતા દીપક પંડ્યા એ કઈ જગ્યાના છે? ગુજરાતના છે. અહીંયા આ બે જણા ઇન્ટરવ્યુઅરની વાત પૂરી થઈ. આ જ વસ્તુ તમારે તમારા ફ્રેન્ડ જોડે કરવાની છે. તમારે પણ એનું ઇન્ટરવ્યુ લેવાનું, તમારે ઇન્ટરવ્યુ બનવાનું અને એ તમને જવાબ આપશે. પછી એની એ વસ્તુ તમારે સેલ્ફ રિટર્ન કરવાની અને એવો ઇન્ટરવ્યુ બનશે અને તમને પ્રશ્નો પૂછશે. તો આપણે આને ફરીથી રીડ કરીને જોઈશું. ઓનલી રીડ, લિસન કેરફુલી. Interviewer says, "Hello, Miss Sunita Williams. Welcome to our program." Sunita Williams says, "Hello, nice meeting you." Interviewer says, "Where do you work?" Sunita Williams says, "At NASA as a flight engineer." Interviewer says, "Where were you born?" Sunita Williams says, "Ohio." Interviewer says, "What is your date of birth?" Sunita Williams says, 19th September 1965. Interviewer says, "Where did you get your graduation from?" Sunita Williams says, "I did my graduation from Florida Institute of Technology." Interviewer says, "Which special items did you bring with you in the space first time?" Sunita Williams says, "The Bhagavad Gita, a small idol of Ganesha, and a letter written in Hindi by my father." Interviewer says, "Who inspired you in your life and work?" Sunita Williams says, "Mahatma Gandhi." Interviewer says, "What is your country of origin?" Sunita Williams says, "India. In fact, my father Deepak Pandya is from Gujarat." Go to page number 2. અહીંયા તમારે મેં તમને કીધું એમ પેર બનાવવાની ફ્રેન્ડ સાથે અને તમારે એકબીજાને પ્રશ્નો પૂછવાના. એના પછી જોઈશું એક્ટિવિટી 2A. રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી. ધ્યાનથી સેન્ટેન્સને વાંચો. Read the question and mark the right for all the questions that are answered in the statements. Read the question, બધા પ્રશ્નોને વાંચો અને રાઈટ માર્ક કરો for all the questions that are answered in the statement. તમારું જે વાક્ય આપેલું છે એનો જવાબ બનતો હોય તો તમારે એને રાઈટ કરવાનું, નહીંતર રાઈટ કરવાનું નહીં. તો આપણે પહેલા ક્વેશ્ચન ઉપર જઈશું. નંબર 1. સુનિતા વિલિયમ stay in the space for 36 days. હવે તમે WH ક્વેશ્ચન થી WH ક્વેશ્ચન વર્ડ ખબર છે ને તમને? કયા કયા છે? what, where, what, when, where, which, how many. આ બધા તમારા છે WH ક્વેશ્ચન. who. તો આ બધા પ્રશ્નો પૂછવાના છે. તો એ સાચા છે કે નહીં એ આપણે જોવાનું છે. where did she stay? stay એટલે રોકાવું. તો તમારો આ પ્રશ્ન સાચો કે ખોટો? where did she stay?
અંદર આપ્યું છે સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 ડેઝ. તો આપણે એનો આન્સર આપી શકીશું કે સુનિતા વિલિયમ્સ ક્યાં સ્ટે કર્યો હતો? સ્પેસ પર કર્યો હતો. who stayed in the space એ પણ એનો પણ જવાબ આપી શકીશું કે કોણે સ્પેસમાં સ્ટે કર્યો હતો? તો કોણ રહ્યું હતું? સુનિતા વિલિયમ્સ. તો એ પણ સાચું આવશે. સી for how many days did they stay in the space? Stay in the space. તો સુનિતા વિલિયમ્સ કેટલા દિવસ ત્યાં સ્ટે કર્યો હતો? એનો પણ જવાબ અંદરથી મળી જશે 36 days. એટલે 3 શું આવશે? રાઈટ આવશે. નંબર 2, the theatre was first developed in Greece as a part of religious view. એમાં પણ A, what was developed in Greece? તો theatre આન્સર આવશે. એના માટે એ પણ સાચું. why was the theatre developed? ક્યારે ડેવલપ થયું? તો એના માટે પણ ફર્સ્ટ ડેવલપ. શા માટે થયું હતું? તો એ પણ આપેલું છે રિલિજિયસ વ્યૂ માટે, પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ માટે. why did the first theatre develop? કઈ જગ્યાએ થયું હતું? તો એનો પણ આન્સર છે. એમાં પણ 3 જવાબ રાઈટ આવશે. The third number, the first newspaper advertisement appeared on the back page of a London newspaper in 1625. એના માટે the first newspaper advertisement appeared. When did the first newspaper advertisement appeared? તો એમાં તમે દેખો newspaper in 1625 આન્સર છે. તો એ સાચું. એના પછી who gave the first advertisement in 1625? અહીંયા કોઈ નામ આપ્યું નથી. who એટલે નામ. તમારે નામ જાણવું હોય તો whoથી પ્રશ્ન પૂછવામાં આવે છે. તો અહીંયા કોઈ નામ આપ્યું નથી. તો એનો આન્સર આ સેન્ટેન્સમાં છે નહીં. તો ત્યાં આવશે રોંગ. પણ અહીંયા રોંગ કરવાનું નથી કીધું, ઓન્લી રાઈટ કરવાનું જ કીધું છે. તો બ્લેન્ક છોડી દેવાનું. સી, where did advertisement appear in the London newspaper? where did ક્યારે? તો એ પણ તમને આપ્યું છે ફર્સ્ટ ન્યૂઝપેપર. અને કઈ જગ્યા? on the back page of a London newspaper. કઈ જગ્યાએ? on the back page. તો સ્થળ આપેલું છે કે કઈ જગ્યાએ તમને અપીયર કરી છે. હવે આવ્યો નંબર 4. કિરણ બેદી is the first woman IPS officer of India. કિરણ બેદી છે એ આપણી ભારતની પહેલી IPS ઓફિસર છે. યાદ રાખજો, આ જીકેમાં પણ તમને આવા પ્રશ્નો પૂછાતા હોય છે. who is the first woman IPS officer of India? એ તમને નામ પૂછ્યું છે કે who is the first woman? તો એ છે કિરણ બેદી. આન્સર છે એટલે એની ઉપર રાઈટ. what is કિરણ બેદી? કિરણ બેદી શું છે? તો એ પણ અંદર આપેલું છે IPS ઓફિસર. તો એ પણ સાચું. when was કિરણ બેદી selected as an IPS officer? when was ક્યારે, કયા સમયે IPS ઓફિસર બની? તો એવું કશું એ સ્ટેટમેન્ટમાં આપ્યું નથી. એટલે એ આન્સર આવશે નહીં. નંબર 5, મહાત્મા ગાંધી was born in Porbandar on 2nd October 1869. મહાત્મા ગાંધીજીનો જન્મ એ પણ જીકેમાં પૂછાશે. ક્યાં થયો હતો? તો પોરબંદરમાં. કઈ તારીખે થયો હતો? 2nd ઓક્ટોબર. એટલું તો બધાને ખબર છે, કારણ કે આપણે 2nd ઓક્ટોબરે શું હોય છે? ગાંધી જયંતિની રજા હોય છે. પણ એનું યર કયું હતું? તો 1869. નંબર 8, when did મહાત્મા ગાંધી go to Delhi? અહીંયા દિલ્હી વિશે તો કશું કીધું જ નથી. ક્યારે દિલ્હી ગયા હતા? તો એ આવશે નહીં. બી, where was મહાત્મા ગાંધી born? મહાત્મા ગાંધી ક્યાં જન્મ્યા હતા? સ્થળ પૂછ્યું છે પોરબંદર. તો એ આવશે. what is the birth date of મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીની બર્થ ડેટ કઈ છે? જન્મ તારીખ કઈ છે? તો એ પણ અંદર આપેલી છે. તો એમાં આવશે રાઈટ.
ક્વિઝ એક્ટિવિટી 2B એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એના પછી એક્ટિવિટી 3. Here are some riddles. Try to solve them in group. Then write the answer. અહીંયા થોડી riddles આપેલી છે. riddles એટલે કોયડા ઉકેલ. તમને ઉખાણા પૂછાય છે ને એ ઈઝી છે, તમને બધાને જ આવડશે. આપણે એને 1 by 1 જોઈશું. એના આન્સર નીચે આપેલા છે. એક બોક્સ બનાવીને, એક બ્રેકેટ બનાવીને, પણ એ બ્રેકેટમાં લેટર્સ અલગ અલગ છે, તો એને તમારે સીધા કરીને લખવાના છે. આપણે પહેલા લેટર્સ જોઈ લઈશું, એના આન્સરને એક સિક્વન્સમાં ગોઠવી દઈશું. CCKOL કયો સ્પેલિંગ બનશે? થોડું વિચારો તો તરત ખબર પડશે. ક્લોક, તો તમારે CCKOL ની નીચે લખવાનું છે CLOCK. CLOCK ક્લોક. એના પછી છે ETPA. પણ એનું તમે સીધું કરશો તો TAP. એની અંદર જ છે RCEDORRE. રેકોર્ડર. તો શું થશે? રેકોર્ડર. ટેપ રેકોર્ડર. એના પછી છે RAITN. તો એનું થશે TRAIN. ટ્રેન. એ પછી છે TARO. તો એનું થશે રોડ. ROAD. તો આપણે ચારે ચાર riddlesના આન્સર અહીંયા આપેલા છે. હવે આ આન્સર કઈ riddlesમાં યુઝ થશે તે આપણે હવે જોઈશું. A. It begins just where it ends, and your lovely house there it stands. What is it? It begins just where it ends. તેની શરૂઆત થાય છે ત્યાંથી તેનો અંત આવે છે. and the lovely house there it stands. અને ત્યાં જ તમારું સુંદર ઘર ઊભું છે. what is it? બોલો. ચાર ઓપ્શન છે: ક્લોક, ટેપ રેકોર્ડર, ટ્રેન એન્ડ રોડ. આપણું લવલી હાઉસ કઈ જગ્યાએ ઊભું હોય? રોડ ઉપર. તો આન્સર થશે રોડ. ROAD. એના પછી બી. નો ટંગ નો ઇયર. ટંગ નથી, ટંગ એટલે જીભ, ઇયર એટલે કાન. જીભ નથી, કાન નથી. આઈ કેન સ્પીક એન્ડ સિંગ એન્ડ હિયર. આ નથી તો પણ તે સ્પીક એટલે બોલી શકે છે, સિંગ એટલે ગાઈ શકે છે, અને હિયર એટલે સાંભળી શકે છે. હુ એમ આઈ? કાન નથી અને જીભ નથી તો પણ તે બોલી શકે છે, ગાઈ શકે છે અને સાંભળી શકે છે. વોટ ઇઝ ઇટ? એક તો જે કયો ક્લોક, ટેપ રેકોર્ડર કે ટ્રેન. ધેટ ઇઝ ટેપ રેકોર્ડર. સી. ઇટ રન્સ નાઇટ એન્ડ ડે. એ રાત અને દિવસ ચાલે છે, દોડે છે. બટ ઇટ નેવર રન્સ અવે. પણ તે કદી દોડવામાંથી ઊભી રહેતી નથી. વોટ ઇઝ ઇટ? કોણ દોડે છે? હવે આવે રહ્યું ક્લોક કે ટ્રેન. રાત દિવસ કોણ દોડે છે? ટ્રેન પણ દોડે છે ને ક્લોક પણ દોડે છે, પણ રાત દિવસ ક્લોક એ કશું જોતી નથી. This house on wheels runs a race. It takes people from place to place. What is this? This house on wheels run a race. આ જે ઘર છે એ શું કરે છે? રેસ લગાવે છે. એના વ્હીલ છે એ રેસ લગાવે છે. It takes people from place to place. અને તે લોકોને જગ્યાએ જગ્યાએથી લે છે. What is this? This is only the last remain train. તો અહીંયા આપણી એક્ટિવિટી 3 પૂરી થાય છે. નેક્સ્ટ પીરિયડમાં એક્ટિવિટી 4 જોઈશું.